કેશોદના માંગરોળ રોડ પર સરજ ચોકથી હવેલી તરફ જતા રસ્તા વચ્ચે ભૂગર્ભ ગટરમાં પોલાણ સર્જાતા મોટો ખાડો પડી ગયો છે। લાંબા સમયથી આ ખાડો પૂરવાનું કામ કરવામાં ન આવતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। હવે જ્યારે ચારચોક અંડરબ્રિજની કામગીરી ચાલુ હોય, સરજ ચોકમાં ભારે ટ્રાફિક રહેતો હોય તેવા સમયે વાહન ચાલકોને પસાર થતા મુશ્કેલીઓ પડી રહી છે। કૈલાસભાઈ ઠકરાર, કેશોદ નગરપાલિકા માજી ઉપપ્રમુખ। હવેલી પાસે ઘણા સમયથી આ ખાડો આવેલો છે ને કોઈ ધ્યાન દેતું નથી। વહેલામાં વહેલી તકે જો આ બુરાઈ જાય તો પબ્લિક હેરાન ઓછી થાય ને ઘણા લોકો પડે છે। તેવા સંજોગોમાં આ રસ્તા પરથી પસાર થતા પાલિકાના સત્તાધીશોને આ ખાડો ધ્યાને આવતો ન હોય, જે શહેરનું દુર્ભાગ્ય ગણાય। જો આ ખાડો તાત્કાલિક રિપેર કરવામાં નહીં આવે તો અકસ્માતની ભીતિ રહેલી છે। તેથી શહેરીજનો આ ખાડો તાત્કાલિક રિપેર થાય તેવી માંગ કરી રહ્યા છે। કેશોદ હિતરક્ષક સમિતિ કન્વીનર રાજુભાઈ પંડ્યા। કેશોદ શહેરની અંદર સરજ ચોક ભરચક વિસ્તારની અંદર જે ધાર્મિક સ્થળો આવેલા છે ત્યારે ત્યાં મુખ્ય ચોક વિસ્તારની અંદર ભૂવો પડેલો છે, જેને કારણે વાહન વ્યવહાર અને રાહદારીઓને મુશ્કેલીઓ પડી રહી છે। જ્યારે અત્યારે ચાર ચોકની અંદર અંડરબ્રિજનું કામ ચાલતું હોય ત્યારે ભારે વાહનો છે બધા સરજ ચોક આંબાવાડીમાં થઈ અને વેરાવળ બસ સ્ટેન્ડ હાઈવે રોડ ઉપર જતા હોય ત્યારે ભારે વાહનો અહીંયા પસાર થતા હોય ત્યારે નગરપાલિકાની જૂની જે અંડરગ્રાઉન્ડ ગટર હતી ગટરનો ભૂવો પડ્યો હોય એવું જાણવા મળે છે। તો નગરપાલિકાના સત્તાધીશો દ્વારા તાત્કાલિક આ ભૂવો કરવામાં આવે એટલે આટલાથી ઘટના બનશે ને કોઈ નિર્દોષ રાહદારી કે વાહન ચાલકને જીવ ગુમાવવાનો વારો આવશે। તેમજ સરજ ચોક વિસ્તારની અંદર નગરપાલિકાના પદાધિકારીઓ અને આગેવાનો પણ પસાર થતા હોય છે, છતાં પણ તેઓ બેધ્યાન થઈ અને નીકળી જતા હોય છે અને લોકોની મુશ્કેલી માટે કોઈ આગળ આવતા નથી।